ડભોઈમાં હરિપ્રબોધમ સત્સંગ સભા સત્તરગામ પટેલવાડી ખાતે યોજાઈ। આ સભામાં પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। જીવનમાં ભક્તિ અને હૃદયમાં હરિનું નામ હોવું જરૂરી સહિત સંદેશ આપતા હરિધામ સોખડાના બ્રહ્મલીન પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને તેમના દર્ભાવતી પ્રવાસની વાતો હરિભક્તો સાથે કરી હતી। ભારતીય સનાતન સંસ્કૃતિએ સંતને મોક્ષના દ્વાર કહ્યા છે। સંતના દર્શન, સેવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાથી ધન્યતા મળતી હોય છે। સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક અને આત્મીયતાને પરિવાર અને સમાજમાં સિંચન કર્યું એવા બ્રહ્મલીન ગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક સંદેશને દેશ પરદેશમાં વ્યાપક કરી રહેલા એવા પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીની ડભોઈ ખાતે સત્સંગ સભા યોજાઈ। આ સભામાં આત્મીય વિદ્યાધામ બાકરોલથી પૂજ્ય ગુરુ પ્રબોધમ જીવન સ્વામીજીની નિશ્રામાં સત્સંગ સભા યોજાઈ હતી। જીવનમાં હરિભક્તિનું મહત્વ અને પ્રભુને હૃદયમાં રાખવાથી દરેક ચિંતામાંથી મુક્તિ મળે છેનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે ડભોઈ વિભાગના પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સૌરભ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આત્મીય વિદ્યાધામ બાકરોલથી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ અને નગર આગેવાનો ઉપસ્થિત રહી સત્સંગ સભાનો લાભો લીધો હતો। આ પ્રસંગે ડભોઈ વિભાગના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌને અંતરના જય સ્વામિનારાયણ। આજે દર્ભાવતી નગરીનું બહુ મોટું ભાગ્ય છે કે ભગવાનને રાખનાર પરમ સત્પુરુષ એવા ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી આજે અહીંયા સભા કરવા માટે પધાર્યા છે। હરિપ્રસાદ સ્વામીજીની પરમ પાવનકારી આ દર્ભાવતી નગરીની ધરતી પર એકાંતિક ભક્તોને લાભ આપીને એના જીવનને ધન્યને કૃતાર્થ કર્યા છે। આજે લગભગ 1500 જેટલા ભક્તોએ આજે આ સભાનો લાભ લીધો, જેમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના ભીડાને સંભાળવાનું કહ્યું। એમના ભીડાને સંભાળીશું, આપણા જીવનના ભક્તિ પ્રગટશે અને એમને બેઠેલા ભીડાને સંભાળીશું તો જ આપણા જીવનની ધન્યતાને કૃતાર્થ થશે, આપણું દેહ મંદિર બનશે, આપણું ઘર મંદિર બનશે, એવો અભૂતપૂર્વ આશીર્વાદ આપે છે। ત્યારે આપ સૌને ફરી એક વખત હરિપ્રબોધમ પરિવાર વતી ભાવભીનું આમંત્રણ છે। આત્મીય પર્વ 5મી જાન્યુઆરી ઉજવાનાર છે, પધારવા માટે ફરી એક વખત આપ સૌને હૃદયના સાચા ભાવથી આમંત્રણ આપવા હસ્તની આમંત્રણ અનુભવે છે। સૌને અંતરના જય સ્વામિનારાયણ।